આજના વિડીયોમાં મેં 3 અફવા ડિસ્કસ કરીશ જે લોકોને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ડરાવે છે। સૌથી પહેલો મિથ કે સ્ટોક માર્કેટ સટ્ટા બજાર છે। તો ના મારા ભાઈ, સ્ટોક માર્કેટ આપણી માટે એવી જગ્યા છે જ્યાં આપણે આપણા દેશની વધતી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ। તો આજથી સ્ટોક માર્કેટને સટ્ટા બજાર કહેવાનું બંધ કરો। હવે જે બીજો મિથ છે એ છે કે સ્ટોક માર્કેટની અંદર સસ્તામાં ખરીદીને મોંઘામાં વેચી દેવાનું। તો અગર તમને રિયાલિટી કહું તો અત્યાર સુધી કોઈ એવો માણસ પેદા નહીં થયો જે એકદમ સસ્તામાં ખરીદીને મોંઘામાં વેચતો હોય। તમે એસઆઈપી કરીને એવરેજિંગ કરી શકો છો, પણ અગર કોઈ વ્યક્તિ તમને એવું કહે છે કે હું એકદમ બોટમ પર ખરીદીને એને ટોપ પર વેચું છું ને, તો સમજી લેવું કે એ માણસ તમારી જોડે જૂઠું બોલે છે। હવે જે ત્રીજી અફવા છે ને એ છે કે સ્ટોક માર્કેટ એકદમ સારું ઇન્વેસ્ટમેન્ટ છે ને એફડી એકદમ ઘટિયા વસ્તુ છે। તો જો મારા ભાઈ, અગર તમે એફડીમાંથી પૈસા નીકાળીને બધા જ સ્ટોક માર્કેટની અંદર લગાવી દે ને, તો જે દિવસ તમારા ઘરની અંદર પ્રોબ્લેમ આવી અને એ દિવસે માર્કેટ ઘટેલું હશે ને, તો તમારે લોસમાં તમારા પૈસાને નીકાળવા પડશે। તો ક્યારે પણ કોઈ એક જ જગ્યાએ આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું। આપણો જે પોર્ટફોલિયો છે ને એ હંમેશા ડાયવર્સિફાઈડ રાખવાનો।